કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. તો જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને બપોર બી થઈ ગયા છે. બહુ તડકો વહી ગયો હોય ને 11 વાગી ગયા અત્યારે લગભગ. તો અત્યારે 11 વાગે જોઈએ કહો તમે કેવો તડકો પડે અત્યારે ને ગરમી એ બહુ છે ને અત્યારે આપણે જો પેલી સાઈડ આપણે સોણ એકઠું કર્યું હતું એટલે આ સાઈડ આપણે જગ્યા નહીં એટલે આપણે ઉકેરો કરતા નહીં. બધા ગામડામાં ઉકેરો કરે પણ આપણે ઉકેરો કરતા નહીં એટલે સોણ આપણે નાખવા જવું ના પડે સીટે એટલે આપણે આ રીતે ખટું કરી શકીએ પછી બહાર દઈએ એટલે નાખવાય ના જવું પડે એ કામ થઈ જાય. અને કુલદીપભાઈ અમારે જુઓ તમે જોઈએ કહો કાયમિકનો સીન કહો કુલદીપભાઈ વાડામાં આવે ને એટલે અમારે ચાર નાખવાનું ને એવું બધું ચાલુ થઈ જાય પાછું. ને આપણે આવ્યા છીએ અત્યારે ગાયને પાણી પીવડાવવા વાડામાં તો આપણે પાણી પીવડાવી દઈએ ફટાફટ. તું રવા દે બાબુ ચાર વેરાઈ જાય બટી એવી રીતે એ આગળ ના નાખાય પાછળ પેલી ગમેનમાં નાખો ના હાલ પોણી પાવું હાલ ના નાખો ચાર પછી પોણી ના પીવું બટી નાખી દે પછી પોણી પીને પછી ચાર નાખવાની હો. તો નવીન બધા આવી ગયા છે અમે વાળામાં તો અત્યારે પગાર ધોઈ નાખીએ થોડું મેલું છે અચારથી પેલી સાઈડમાં દોણા છે અંદર ચકલા ખાઈ ગયા છે નહીં થોડા તો એક કુંડું આપણે તૂટી ગયું ને પેલી સાઈડ હે પણ જમા ને એટલે કાયમિક આપણે પોણી વેરવું પડે અહીંયા ના શું ખાય બાબુ. તો જો આપણે બધામાં ડેટીમાં પોણી વાઈ દીધું આમ થાય એવી આશા નથી પણ ડેટી થઈ ગઈ છે અમારે અને ડેટા બી આવવા માંડી છોડની જો નાના નાના હેડો ઘરે હેડો હા મારો બધો ચક્કી માટે પેલા બબુ શું આગળ ચમ ગાલો લેટ ઘરે હેડ શું થયું હા 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 પપ્પુ લાય લેડો ઘરે તો આપવા જોઈએ બબુ પગ બારે બેટી હેડ સાહેબે અમારે જો એમને પેપડું વાઈ દીધું અંદર ઊંડું ઉતારી જ નહીં મૂળ આ પડી જતો જવા પેપડો તો જો મેડમ સાંજનું કામ રેડી કરે હે સોણ બધું અમે ભેગું કરીને મેડમ બાળી જ નાખે ને વધારે હોતું નહીં આ બેનું થઈને 2-3 પોલા જેવું હોય 2-3 પોલા હોય ને 2-3 પોલા હોય ને 2 ટાઈમ એટલે લગભગ 1 ટોકર જેવું સોણ હોય એટલે અહીંયા નાખી દે ને બધું સુકાઈ જાય એટલે હળગ કાટલા એકઠું કરીએ કે ખાતર આપણે પેલું આગળ થોડી ગલી વાપરી જાય એટલે કશું આવે ટ્રેક્ટર બેક્ટર આવી ના કે એટલે અહીંયા બહુ છૂટ અમાર પણ ટ્રેક્ટર ના આવી કે એટલે જોઈએ રોજે રોજ 2 દિવસ થાય એટલે મેડમ બાળી નાખે તમે જોઈ શકો ને મેડમ હવે અહીંયા આખો આ જોઈ શકો હાલ કેવું પડ્યું 1 થી 2 મહિના મેડમે આપણને વચન આપ્યું કે આખો બગીચા જેવું એકદમ નેચરલ તૈયાર કરવું હોય કારણ કે હવે થોડી પાઇપલાઇન પહેલાંથી જોઈન કરીને બધો પહેલાં તો કચરો એકઠો કરીને મસ્ત ચોખ્ખું કરી દેવું હોય ને પાણી આટલામાં સોટી દેવું એટલે શું ધરો ઉગવાનું ચાલુ થઈ જાય થોડું પાણીનો ગાળો હોય એટલે ધરો ઉગવા માંડે ને થોડું હરખું થઈ જાય બધું થઈ જાય એટલે હવે જોઈએ હોય કારણ બગીચો બનાવવાનો વિચાર રીલ્સે સારી બને ને બધું સારું થાય ને હવે આપણે ડેટીને થોડું આશા નથી કે ડેટી આવે એવી કારણ કે હોય કશું ઉગતું જ નહીં પહેલાં ઉગાડી હતું એ નહોતું ઉગ્યું પણ હાલ ફેર ડેટી બેહવા માંડી તો તમને મેડમ હવે બતાવશે તો ચલો આપણે બતાવીએ ડેટી કેવી આવી તો જોઈએ જો નાની ડેટી બેહવા માંડી છે છોડીને એનો હાવ ના ડેટી અહીંયા આવી ગઈ બધાને એક ઓને પણ જો સ્ટાર્ટ થઈ ગઈ છે ફૂલને એવું આવે ને ઓને પણ હવે સ્ટાર્ટ થઈ એટલે થોડું મેડમને કીધું કે છોણ ભેગું કરીને નાખે એટલે શું થોડો ઉર્જા થાય તો હવે નેક્સ્ટ પહેલાં એક રોપ કરવાનો વિચાર હા પાલા લાઈને એમની અંદર બધો રોપ કરવાનો ને પછી જ ખાડો કરીને પીડાવવાનો એટલે શું થોડું સારું થાય તો એની ઉપર આપણે આ જોઈ લીધું કમ્પ્લીટ બધા ઉગવા માંડ્યા ને બધા ચોંટી જ ગયા અમુક થોડું વીક છે પેલું થોડું વીક લાગે છે બાકી તો કમ્પ્લીટ બજારમાં જે આપણે શાક માર્કેટમાં બધું લાવીએ વસ્તુ એ બધું દવાવાળું અમુક આવે એટલે વિચારું કે ઘેર બધું આવું બધું વાવીએ તો આપણને સારો ખોરાક ખાવા મળે દવા વગરનો એટલા માટે આપણે વિચાર્યું આવું બધું વાવવાનું ચાલુ કરી દીધું તો જોઈએ હવે અહીંયા આખું આપણે બધું શાકભાજી જ કરવું હોય
હવે આપણી પાસે બેસ્યું નહીં, આમ નકરું સોણ જ છે, પણ પહેલાં ડાયરેક્ટ વાવી દઈએ ને એટલે બળી જાય ને રોપ કરેલો હોય ને તો થઈ જાય. ને આ બાજુ આપણી ખજૂરી, તો શું ખજૂરીને લીધે પાછું છોયો રહે ને એટલે પાછું વધારે થાય, એટલે જેટલા છોયો રહે એટલા પહેલાં વધારે વાવી દેશે. ને એક ટામેટર પણ અહીંયા વાવેલું તમે જોઈ શકો, આ ટામેટું પણ થઈ ગયું, એ પણ રોપ કરેલો જ હતો ને ડાયરેક્ટ ચોંટી ગયું. 2 કર્યા હતા, આ 2 કર્યા, આ એક થઈ ગયું ને પેલી બાજુલું બળી ગયું. તો હવે ગાય ભાઈ મેડમ આવ્યા વાલ કરવા, પણ રેડલીને તો કોઈ જાતનો વાલ કરવો જ નથી. એની માં જેવી જ છે એરી, બાકી અમારા છોકરા અડે તો એને એટલું બધું જોઈએ થોડીક વારમાં એરી ને પછી હતું એ નહીં. ને શું હવે કાઢી થઈ જઈએ ને અમારા પાસે રેલી છે જે અમે લાટપાટથી રાખેલી છે, તો હવે કોઈને આપીએ તો જીવ ચાલતો જ નહીં. તો નથી અમે દોતાય નથી કે નથી એને બીજદોણ પણ કરાવ્યું કે નથી ગાભણ, તો આપણે રહી જશે. આ એની 5-6 વેતરવી, એની એટલું બધું કોઈ કાઢી ના કહેવાય, પણ આપણે બંધી રાખે એટલે થોડી ઉંમર દેખાય એની. બાકી અડધી ફરતી હોય ને તો એટલી બધી ઉંમર ના લાગે, એકદમ જવાન કહેવાય. તો હવે ધીમે ધીમે એની પણ ચાકરી થશે. આજે આ પેપડો વાયો હો, હવે બેહી તો જ્યો હો, પણ હવે 2-3 દિવસમાં ખબર પડે, જો લીલો થાય તો તે ને કે ફેલ પાન સુકાવા માંડ્યા. જોઈએ 2-3 દિવસ બધું ખાતર બહુ બળી જાય, એટલે જોઈએ થાય કે નહીં. ના થાય તો પછી સબ્જી જ ઉગાડશું થોડા દાડા પછી, કોઈક સારું ચોમાસા બધા ઝાડ લાવી ને ઉગાડી દેવાય કે હંગાત. તો ફ્રેન્ડ થઈ ગઈ છે રાત આપણે, અને આપણે હજી ખાધું નથી કારણ કે વિશ્વા વગર છે ને અમારે કુલુભાઈ ને નવ્યાને ઓછું ફાવે છે, એટલે ફોન આપી દીધો છે આપણે, કારણ કે વિશ્વા હોય તો રમવા લઈ જાય, થોડીક વાર ચોક આગા પાછા કરે. અત્યારે છે ને ગભરામણ મારે અત્યારે ઘરમાં, તો અત્યારે થોડા બહાર છૂટકમાં રમવા લઈ જાય, પણ અત્યારે સાધનો ને એવું બધું આવતું હોય બહાર, એટલે આપણને ગાય ને એવું બધું હોય એટલે આપણે રમવા જવાનું કોઈ મુકાય નહીં બહાર. વિશ્વા હોય તો હો રાખે ને ત્યાં થોડું ઠંડુ પણ હોય બહાર, એટલે છોકરાઓ રમવા જાય સાંજે થોડા. પણ અમારે ખબર રાખે એવું કોઈ છે નહીં, વિશ્વા બહાર છે એટલે. તો કુલુને એમને ફોન આપી દીધી, તે ફોન જોવે છે, જો ઊંઘ્યા. અને આજનો વિડીયો કંઈક આવો રહ્યો ફ્રેન્ડ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય અને ગુડ નાઇટ.